हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી માટે લઈને આવી છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 5 રેખાઓ અને ખૂણાના સ્વાધ્યાય 5.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 5.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો। તો આપણને ખબર છે કે કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો જે છે એ 90 થતો હોય તો એવા ખૂણાઓને આપણે કોટિકોણ કહીએ છીએ। તો અહીં આપણને જે પહેલી આકૃતિ આપી છે એ આકૃતિમાં એક ખૂણો આપણને આપ્યો છે 20, તો આપણે ખૂણા 20નો કોટિકોણ શોધવાનો છે। તો આપણે દેખ્યું કે જે બે ખૂણાઓનો સરવાળો છે તે આપણી પાસે 90 થાય છે, તો એમાંથી એક ખૂણો આપ્યો છે આપણને 20 અને બીજો છે અને આપણે તે x ધારી લઈએ। તો આપણે જો x શોધીએ તો તે થશે 90 ઓછા 20 એટલે તે થશે 70, માટે x બરાબર 70 થશે। એ જ પ્રમાણે એનું જે બીજી આકૃતિ આપી છે એ બીજી આકૃતિનો ખૂણો જે છે 63 છે, તો આપણે લખી શકીએ કે 90 બરાબર 63 વત્તા x, માટે x બરાબર 90 ઓછા 63 એટલે તે આપણી પાસે થશે 27, માટે 63નો કોટિકોણ જે છે એ આપણી પાસે 27 થશે। એ જ પ્રમાણે એનો જે ત્રીજો પ્રશ્ન છે એ છે કે એમાં ખૂણો આપણને આપ્યો છે 57નો, તો આપણે લખી શકીએ કે 90 બરાબર 57 વત્તા x, માટે x બરાબર 90 ઓછા 57 એટલે એ આપણી પાસે થશે 33નો ખૂણો, તો માટે 57નો કોટિકોણ જે છે એ આપણી પાસે 33 થશે। હવે એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો। તો આપણને ખબર છે કે પૂરક કોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો એ 180 થતો હોય તો એવા ખૂણાઓને આપણે પૂરક કોણ કહીએ છીએ। તો આપણું પહેલા આકૃતિનું જે ખૂણો છે એ આપણને 105 આપ્યો છે, તો આપણે જોયું કે સરવાળો જે છે 180 થાય છે અને આપણને એક ખૂણો આપ્યો છે 105, તો આપણે બીજું ધારી લઈએ કે તે x હશે, માટે x બરાબર 180 ઓછા 105 એટલે તે આપણી પાસે થશે 75, માટે જે 105નો પૂરક કોણ છે તે 75 થશે। એ જ પ્રમાણે જે બીજી આકૃતિ આપી છે એ બીજી આકૃતિનો ખૂણો આપણને 87 દીધો છે, તો આપણે લખી શકીએ કે 180 બરાબર 87 વત્તા x, માટે x બરાબર 180 ઓછા 87 માટે x બરાબર આપણી પાસે થશે 93, માટે 87નો પૂરક કોણ છે એ 93 થશે। એ જ પ્રમાણે એની ત્રીજી જે આકૃતિ છે એ આકૃતિમાં આપણને ખૂણો જે છે એ આપ્યો છે 154નો, તો આપણે લખી શકીએ કે 180 બરાબર 154 વત્તા x, માટે x બરાબર 180 ઓછા 154 એટલે તે આપણી પાસે થશે 26, માટે 154નો પૂરક કોણ જે છે એ આપણી પાસે 26 થશે। એ જ પ્રમાણે એનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો। તો આપણે ઉપર જોયું કે કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો એ 90 થતો હોય તો એને આપણે કોટિકોણ કહીએ, અને જે બે ખૂણાઓનો સરવાળો 180 થતા હોય તો એને આપણે પૂરક કોણ કહીએ। તો ચાલો આપેલા જે દરેક પ્રશ્ન છે એમાં બંને ખૂણાઓના સરવાળા કરી જોઈએ અને તેના પરથી નક્કી કરીએ કે તે પૂરક કોણ છે કે કોટિકોણ। તો પહેલો જે પ્રશ્ન છે એમાં બે ખૂણા છે 65 અને 115, તો આપણે તેના સરવાળા કરીએ કે 65 વત્તા 115 એટલે તે આપણી પાસે થશે 180, તો માટે તે પૂરક કોણની જોડ થશે। એવી જ રીતે જે બીજો પ્રશ્ન છે એમાં બે ખૂણાઓ છે 63 અને 27, તો તેમનો સરવાળો કરીએ કે 63 વત્તા 27 એટલે એ આપણી પાસે થશે 90, કે જે આપણું કોટિકોણની જોડ થશે। એવી જ રીતે એના પછીનો ત્રીજું છે કે 112 અને 68, તો આપણે જો 112 વત્તા 68 કરીએ તો તે આપણને મળશે 180, કે જે આપણી પૂરક કોણની જોડ છે। એના પછી ચોથું છે કે 130 અને 50, તો આપણે જો તેનો સરવાળો કરીએ કે તો 130 વત્તા 50 એટલે એ આપણી પાસે 180 થશે, કે જે પૂરક કોણની જોડ બતાવે છે। એના પછી પાંચમો પ્રશ્ન છે કે 45 અને 45, એનો સરવાળો એટલે આપણી પાસે થશે 45 વત્તા 45 એટલે 90, જે કોટિકોણની જોડ છે। અને છેલ્લું 80 વત્તા 10 એટલે એ પણ 90 થશે, કે જે કોટિકોણની જોડ દર્શાવે છે। ત્યારબાદ એનો ચોથો પ્રશ્ન છે કે એવો ખૂણો શોધો કે તેના કોટિકોણ જેટલો હોય, તો આપણે ધારી લઈએ કે એવો ખૂણો આપણી પાસે x છે
અને કીધું છે કે તે તેના કોટિકોણ જેટલો હોય. તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો એ 90 થતો હોય. તો આપણે લખી શકીએ કે x + x બરાબર 90, માટે તે થશે 2x બરાબર 90 અને x બરાબર 90/2 એટલે 45 થશે. માટે એ જે ખૂણો છે એ ખૂણો 45નો ખૂણો છે, જે તેના કોટિકોણ જેટલો થશે. એના પછીનો 5મો પ્રશ્ન છે કે એવો ખૂણો શોધો કે તેના પૂરક કોણ જેટલો હોય. તો ધારી લઈએ એ ખૂણો આપણે x છે અને તે પૂરક કોણ જેટલો છે, એટલે x + x બરાબર 180 થશે. માટે 2x બરાબર 180 એટલે x બરાબર 180/2 એટલે x મળશે આપણને 90. તો 90નો ખૂણો જે તેના કોટિકોણ જેટલો થાય. હવે એના પછીનો આપણો 6થો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 2માં કયા ફેરફાર થવા જોઈએ કે જેથી બંને પૂરક કોણ રહે. તો તેનો ઉત્તર થશે કે ખૂણો 1માં જેટલો ઘટાડવા કરવામાં આવે એટલો જ ખૂણો 2માં વધારો કરવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ રહે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને પહેલું લઘુકોણ હોય. તો આ શક્ય નથી, એટલે લઘુકોણ જો બંને ખૂણા લઘુકોણ હોય તો તે પૂરક કોણ ન હોઈ શકે, કારણ કે જે બે લઘુકોણોનો સરવાળો જે છે એ હંમેશા 180થી નાનો થતો હોય. પછી જો ગુરુકોણ હોય તો આ પણ શક્ય નથી, કારણ કે જે બે ગુરુકોણ છે એ બે ગુરુકોણનો સરવાળો હંમેશા 180થી મોટો થાય, માટે તે પૂરક ના હોઈ શકે. અને ત્રીજું છે કે કાટખૂણા હોય. તો આ વિધાન સાચું છે. આ થઈ શકે કારણ કે જે બે કાટકોણ છે એ કાટકોણનો સરવાળો આપણી પાસે 180 થાય, માટે આ શક્ય થશે. એ જ પ્રમાણે એનો 8મો પ્રશ્ન છે કે એક ખૂણો 45 કરતાં મોટો છે, તેનો કોટિકોણ 45થી મોટો, 45 જેટલો કે 45 કરતાં નાનો હોય. તો તેના માટે આપણે લખી શકીએ કે ધારો કે કોટિકોણ છે y છે, ત્યારબાદ આપણે લખી શકીએ કે કોટિકોણનો સરવાળો 90 થાય, માટે x + y બરાબર 90. અને કીધું છે કે જે ખૂણો છે એ 45 કરતાં મોટો છે, એટલે આપણે લખી શકીએ કે x ઇઝ ગ્રેટર ધેન 45. માટે આપણે સમીકરણની બંને બાજુ y ઉમેરી દઈએ તો તે થશે x + y ગ્રેટર ધેન 45 + y. તો આપણી પાસે x + yની કિંમત છે જે છે 90, એ ગ્રેટર ધેન થશે 45 + y થી. તો માટે આપણે લખી શકીએ કે 90 ઓછા 45 ગ્રેટર ધેન y, માટે y ઇઝ લેસ ધેન 45. માટે જે ખૂણો જે છે એ 45 કરતાં નાનો હોવો જોઈએ. હવે એ જ પ્રમાણેનો એનો 9મો પ્રશ્ન છે કે આકૃતિની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તો એનો પહેલો પ્રશ્ન છે કે ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ છે. તો આપણે જોઈએ કે જો ખૂણો 1 એટલે ખૂણો AOC અને ખૂણો 2 એટલે કે COE, તો હા તે બે આસન્ન કોણ થશે. ત્યારબાદ ખૂણો AOC એટલે આ ખૂણો અને ખૂણો AOE એટલે અહીંથી પહેલો અને બીજો બંને ખૂણો એ આસન્ન કોણ, તો એ આસન્ન કોણ નથી રચતા. તેના પછી ત્રીજો પ્રશ્ન છે કે ખૂણો COE અને ખૂણો EOD રૈખિક જોડ રચે છે. તો હા તે રૈખિક જોડ રચે છે. એના પછી ખૂણો BOD અને ખૂણો DOA એ પૂરક કોણ રચે છે. તો હા તે પૂરક કોણ રચશે. એના પછી ખૂણો 1 અને ખૂણો 4 જે છે અભિકોણ છે. તો હા. પછી ખૂણો 5નો અભિકોણ કયો થાય. તો ખૂણા 5નો અભિકોણ જે છે એ ખૂણો COB થશે. હવે એના પછીનો આપણી પાસે પ્રશ્ન 10 છે કે આકૃતિ પરથી માંગેલ ખૂણાની જોડ દર્શાવો. તો પહેલું કીધું છે કે તે અભિકોણ હોય. તો અભિકોણ આપણે આકૃતિમાં જોઈ શકીએ કે ખૂણો 1 અને ખૂણો 4 તથા ખૂણો 5 અને ખૂણો 2 + 3 જે છે એ અભિકોણ દર્શાવે છે. અને રૈખિક જોડના ખૂણા હોય તો તે ખૂણો 1 અને 5 અને ખૂણો 5 અને 4 જે છે એ રૈખિક જોડના ખૂણા રચે છે. હવે એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો 1 એ ખૂણો 2નો આસન્ન કોણ છે, કારણ આપો. તો અહીં ખૂણો 1 એ ખૂણો 2નો આસન્ન કોણ નથી. એનું કારણ છે કે બંનેનું શિરોબિંદુ એ સામાન્ય નથી. હવે એ જ પ્રમાણેનો એનો 12મો પ્રશ્ન છે કે નીચેના દરેકમાં x, y અને z ની કિંમત શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે x અને 55 જે છે એ અભિકોણ છે, માટે x અને 55 એ સરખા થશે, માટે x બરાબર 55 થશે. અને જે y જે છે તે અને 55 જે છે
એ બંને રૈખિક જોડના ખૂણા છે, માટે આપણે લખી શકીએ કે y વત્તા 55 બરાબર 180 થશે. માટે આપણી પાસે y જે છે એ 180 ઓછા 55 એટલે આપણી પાસે 125 થશે. તથા જે y અને z છે એ બંને આપણી પાસે અભિકોણ થશે, માટે y બરાબર z બરાબર 125 થશે. માટે x ની કિંમત 55, y ની કિંમત 125 અને z ની કિંમત પણ 125 થશે. એ જ પ્રમાણેની હવેની બીજો પ્રશ્ન છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે જે ખૂણો 40, ખૂણો x અને ખૂણો 25 જે છે એ રૈખિક જોડના ખૂણાઓ છે. તો એટલે કે એક જ રેખાખંડના ખૂણાઓ છે, જેનો સરવાળો આપણી પાસે 180 થાય. તો આપણે લખી શકીએ કે 40 વત્તા x વત્તા 25 બરાબર 180 થાય. માટે 65 વત્તા x બરાબર 180. માટે x બરાબર 180 ઓછા 65 એટલે તે આપણી પાસે થશે 115. એટલે આપણી પાસે xની કિંમત આવી 115. અને ત્યારબાદ જે y અને 40 જે છે એ એકબીજા સાથે રૈખિક જોડના ખૂણા રચે છે. તો આપણે લખી શકીએ કે y વત્તા 40 બરાબર 180 થશે. માટે y બરાબર 180 ઓછા 40 એટલે તે થશે આપણી પાસે 140. એટલે આપણી પાસે yની કિંમત આવી 140. અને જે y અને z છે એ રૈખિક જોડના ખૂણા છે, માટે આપણે લખી શકીએ કે y વત્તા z બરાબર 180. y આપણને મળે 140, z શોધવાનો છે અને એના બરાબર 180. એટલે z બરાબર 180 ઓછા 140 એટલે તે આપણને મળશે 40. તો હવે એ જ પ્રમાણેનો એનો 13મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. એની પહેલી ખાલી જગ્યા છે કે જો બે ખૂણા એક કાટકોણ હોય તો તેમના માપનો સરવાળો 90 થાય. બીજું છે જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો 180 થાય. એના પછી ત્રીજી ખાલી જગ્યા છે કે રૈખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય તો રૈખિક જોડ રચતા બે ખૂણાઓ એ પૂરક હોય. એના પછી જો બે આસન્ન કોણ પૂરક હોય તો તે રૈખિક જોડના ખૂણા રચતા હોય. પાંચમું, જો બે રેખાઓ એક જ બિંદુમાં છેદે છે તો અભિકોણ એ હંમેશા સમાન થાય. છેલ્લું કે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ હોય તો તે અભિકોણની બંને જોડ એ આપણી પાસે લઘુકોણ હોય. હવે એના પછીનો આપણી પાસે 14મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાની જોડના નામ આપો. તો અહીં આપણો જે પહેલું જે પ્રશ્ન છે તે છે કે અભિકોણો કે જે ગુરુકોણ હોય, તો તેવા આપણી પાસે અભિકોણ થશે કે ખૂણો AOD અને ખૂણો BOC. એવી રીતેનો બીજો પ્રશ્ન છે કે આસન્ન કોટિકોણ હોય, તો આસન્ન કોટિકોણ હોય એવા આપણી પાસે જે કોટિકોણો છે તે હશે ખૂણો EOA અને ખૂણો AOB. એના પછી સમાન પૂરક કોણ હોય તો એવા પૂરક કોણ ખૂણો EOB અને ખૂણો EOD થશે. અસમાન પૂરક કોણ તો ખૂણો EOA અને ખૂણો EOC. અને પછી છેલ્લું કે આસન્ન કોણ કે જે પૂરક કોણ રચતા નથી તો તે થશે ખૂણો AOB અને ખૂણો EOE તથા ખૂણો EOE અને ખૂણો EOD તેમજ ખૂણો EOD અને ખૂણો COD. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.